ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. નમસ્કાર મિત્રો, વડીલો અને સ્નેહીજનો, રામનાથ મહાદેવ ટેમ્પલના પેજ પર આપનું હાર્દિક સ્વાગત છે. શિવ એટલે શક્તિ અને શક્તિ એટલે શિવ. આ વાત તો સ્પષ્ટ છે, પણ આવું શું કરવા છે તે આપણે જાણીશું નાની ઉંમરે મોટી કીર્તિ મેળવનાર દિવ્યાબેન સાધુ પાસેથી. નમસ્કાર દિવ્યાબેન, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, જય રામનાથ. શિવ મંદિર અને જ્યોતિર્લિંગ જ્યાં છે ત્યાં શક્તિને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે, તો એના વિશે અને નવરાત્રિ દરમિયાન ત્યાં વિશેષ આરતી કરવામાં આવે છે, તો એના વિશે કંઈક જણાવો ને. નવરાત્રિ દરમિયાન અને આમ પણ માં શક્તિની સ્થાપના હોય એટલે એની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે, કારણ કે માતા પાર્વતીની પૂજા વગર મહાદેવની પૂજા પણ અધૂરી ગણાય છે. અને નવરાત્રિ દરમિયાન પ્રથમ દિવસે શૈલપુત્રી એટલે કે હિમાલયના પુત્રી તરીકે જે અવતરેલ છે એમની પૂજા કરવામાં આવે છે, એમની અર્ચના કરવામાં આવે છે. અને નવરાત્રિ દરમિયાન અનેક જ્યોતિર્લિંગમાં પણ આ શૈલપુત્રીની અથવા માં શક્તિની વિશેષ આરાધના પણ કરવામાં આવે છે. શિવ એ જ શક્તિ અને શક્તિ એ જ શિવ, આ વાતમાં કેટલી સત્યતા છે? 100% સત્ય છે. શિવ એ જ શક્તિ છે અને શક્તિ એ જ શિવ છે. શિવ વગર શક્તિ પણ અધૂરા છે અને શક્તિ વગર શિવ પણ અધૂરા છે. આ સંસારના કણે કણમાં શિવ અને શક્તિનો વાસ છે. જ્યાં જીવ છે ત્યાં શિવ છે. સ્વયં ભગવાન શિવ કહે છે માતા પાર્વતીને, ઉમા વિના મહેશાની સદા હમ શવરૂપક. મહાદેવનું નામ છે શિવ, એમાં જે પ્રથમ અક્ષર આવે છે સી, એને વ્યાકરણની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો સનો હસ્વ ઈ, શ અને ઈ. આ ઈ છે એ માતા પાર્વતીનું પ્રતીક છે, અને જો ઈ કાઢી નાખવામાં આવે તો શવ થઈ જાય છે. એટલે મહાદેવ કહે છે કે હે શક્તિ, તમારા વિના તો હું શવ મળદા સમાન છું. અગર શિવ યોગી છે તો શક્તિ આરાધના છે, શિવ તપ છે તો શક્તિ સાધના છે. શિવ વગર શક્તિ હંમેશના માટે અધૂરા છે. ભોળાનાથનું એક નામ એટલે કે નટરાજ. નટરાજ પણ કહેવામાં આવે છે. આજની ભાષામાં નટરાજ કહીએ તો નૃત્યના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. એ અને ગરબા વિશેનો સંબંધ જણાવો. નટરાજ એટલે કે નૃત્યના દેવતા, જે નૃત્યના રાજા છે એ નટરાજ. કિંગ ઓફ ધ ડાન્સ ઇઝ કોલ્ડ નટરાજ. તમે નટરાજની મૂર્તિ જુઓ એટલે એક વર્તુળાકાર જોવા મળશે. આ વર્તુળાકાર છે એ બ્રહ્માંડની ગતિશીલતા, પરિવર્તન દર્શાવે છે. અને જ્યારે આપણે ગરબા રમીએ છીએ ત્યારે પણ આપણે એક વર્તુળાકાર જ કરીએ છીએ. તો આ નટરાજની મૂર્તિ અને ગરબા વિશે એ બંનેનું વર્તુળાકાર સાથેનો સીધો સંબંધ છે કે બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને લય દર્શાવે છે. જ્યારે ગરબા છે એ માં શક્તિની આરાધના માટે આપણે રમીએ છીએ, અને નટરાજ છે એ ભોળાનાથ ભગવાન મહાદેવનું નૃત્ય છે. મહાદેવને આપણે અર્ધનારીશ્વર પણ કહેવામાં આવે છે, તો એનું શું કારણ? એક કથા છે કે જ્યારે બ્રહ્માજીને આ સૃષ્ટિની રચનાની જવાબદારી સોંપવામાં આવે છે ત્યારે બ્રહ્માજી સૃષ્ટિની રચના કરે છે, પણ એક મોટી સમસ્યા બ્રહ્માજીની સામે આવીને ઊભી રહે છે કે બ્રહ્માજી વિચારે છે કે હું સર્જન કરું તો એ વસ્તુ નાશ પામે છે થોડા જ દિવસોમાં, મારે નવેસરથી સર્જન કરવું પડે છે. આ મોટી મૂંઝવણ હતી. એટલે ખૂબ ઊંડો વિચાર કર્યા પછી બ્રહ્માજી મહાદેવના શરણે ગયા. ખૂબ તપસ્યા કરે છે બ્રહ્માજી, અને મહાદેવ પ્રસન્ન થાય છે. અને આ મહાદેવ પ્રસન્ન થાય છે ત્યારે બ્રહ્માજીની સમક્ષ એમનું અર્ધનારેશ્વરનું સ્વરૂપ હોય છે. આ અર્ધનારેશ્વરના સ્વરૂપ દ્વારા મહાદેવ બ્રહ્માજીને સમજાવવા માંગે છે કે હવે તમે મૈથુની સૃષ્ટિની રચના કરો, પ્રજનનશીલ પ્રાણીની રચના કરો. એટલે અર્ધનારેશ્વરનું સ્વરૂપ એ સમજાવવા માંગે છે કે અડધા અંગમાં ભગવાન શંકર છે અને અડધા અંગમાં માતા પાર્વતી છે. કારણ કે જો શિવ અને શક્તિ ના હોય તો આ સંસારનું ઉદ્ભવ જ સંભવ નથી. એટલા માટે આ અર્ધનારેશ્વર સ્વરૂપ કરવામાં આવે છે. અને એટલા માટે જ કહેવાય છે ને કે નારીને નવનિંદીએ, નારી રતનની ખાણ, નારી થકી નર નીપજા, ધ્રુવ પ્રહલાદ સમાન. આપણે કોઈ પણ ભગવાનની જય બોલીએ ત્યારે એમનું સીધું નામ લેવામાં આવે છે, જેમ કે કૃષ્ણ કનૈયા લાલ કી જય. પણ જ્યારે મહાદેવનું સ્મરણ કરીએ ત્યારે નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ એમ બોલવામાં આવે છે.
તો એનું શું કારણ કે જે આપણે પાર્વતીજી જેમને શક્તિનો સ્વરૂપ પણ કહેવામાં આવે છે તેમને યાદ કરીએ? સ્વયં ભગવાન શિવ ઈચ્છે છે કે આપણે શક્તિને અગ્રસ્થાન આપીએ. ભગવાન શિવ કલ્યાણનું સ્વરૂપ છે, જ્યારે માતા પાર્વતી છે એ કલ્યાણીનું સ્વરૂપ છે. જો તમે કલ્યાણીનું ધ્યાન ધરશો, કલ્યાણીનું આરાધન કરશો તો તમારું કલ્યાણ થશે થશે અને થશે જ, એ વાતમાં કોઈ પણ સંશય નથી. એટલા માટે જ જ્યારે આપણે જય બોલાવીએ છીએ ત્યારે ઉમાપતિ મહાદેવની જય અથવા તો નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ એમ બોલવામાં આવે છે. આપણે નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ બોલીએ ત્યારે આપણા હાથ કેમ ઊંચા કરવામાં આવે છે? જી, આપણે હાથ ઉપર કરી અને હર હર મહાદેવ બોલીએ છીએ. આનો એક અર્થ થાય છે કે આપણે મહાદેવના શરણોમાં શરણાગતિનો ભાવ છે, એક સમર્પણનો ભાવ છે. અને હર શબ્દનો એક અર્થ થાય છે દૂર કરો, હરણ કરો. હે મહાદેવ, અમે તમારા શરણોમાં આવ્યા છીએ, તમે અમારા દુઃખ, દરિદ્ર, આધિ, વ્યાધિ, ઉપાધિ અને જો અમારામાં લેશ માત્ર પણ અહંકાર હોય ને તો એ દૂર કરો. એટલા માટે આપણે હાથ ઉપર કરી અને હર હર મહાદેવ એમ બોલીએ છીએ. વડીલો દ્વારા જણાવ્યા મુજબ અને દંતકથાઓ મુજબ એવી કઈ વાત છે કે પાર્વતી માતા માટે જે સોનાનો મહેલ બનાવવામાં આવ્યો હતો એ રાવણએ ભગવાન શિવ પાસે દક્ષિણામાં માંગી લીધો અને ત્યારે પાર્વતી માતાએ શ્રાપ આપ્યો. તો આ કથા જણાવો ને. આ એક દંતકથા છે કે માતા પાર્વતી જ્યારે ભગવાન શંકરને એમ કહે છે કે મહેલ બનાવું, ત્યારે મહાદેવ વિશ્વકર્માજીને આ મહેલ બનાવવાની આજ્ઞા કરે છે કે આ મહેલ કોઈને પણ ન હોય એવો એક અદ્ભુત મહેલ બનાવો. અને વિશ્વકર્માજીએ એક સોનાના મહેલની રચના કરી. અને આ મહેલ બન્યા બાદ વાસ્તુ પૂજન માટે અને ગ્રહ શાંતિ માટે રાવણને બ્રાહ્મણ તરીકે આમંત્રણ આપવામાં આવે છે. કારણ કે રાવણ વેદોનો, જ્યોતિષનો મહાન વિદ્વાન હોય છે અને વળી પાછો એ શંકર ભગવાનનો એક મહાન ભક્ત પણ હોય છે. એટલે એ વાસ્તુ પૂજન કરવા માટે આવે છે અને સામાન્ય રીતે વાસ્તુ પૂજન પૂરું થઈ જાય છે પછી મહાદેવ રાવણને દક્ષિણામાં કંઈક માગવાનું કહે છે. ત્યારે રાવણ ધન, દોલત, સંપત્તિ આ કાંઈ જ ન માગતા એક મહેલ માગી લે છે જેનું એને વાસ્તુ પૂજન કર્યું હોય છે. ત્યારે માતા પાર્વતી ખૂબ એને ગુસ્સો આવે છે કે કોઈ દાનમાં મહેલ માગી શકે ખરા, એમ ગુસ્સો આવે છે. પણ આ તો ભોળિયાનાથ, ભક્તો કો કભી શિવ તુને નિરાશ ના કિયા. એટલે ભોળાનાથ હસીને દાનમાં આપી દે છે, મહેલને દાનમાં આપી દે છે. પણ આ જોઈને માતા પાર્વતીને ખૂબ દુઃખ થાય છે અને માતા પાર્વતી શ્રાપ આપે છે કે જે અગ્નિની સાક્ષીએ તમે આજે આ મહેલ મારી પાસેથી માગ્યો છે એ જ અગ્નિથી આ તમારી લંકા છે, સોનાનો મહેલ છે, એ બળીને રાખ થઈ જશે. અને પાર્વતી માતાનો શ્રાપ સાચો પડે છે અને ખરેખર જ આ વસ્તુ બને છે. પણ આ એક દંતકથા છે.